અહંકાર કોઈ યત્નથી નહીં જાય, અહંકાર વિચારથી જશે. ના સમજી કોઈ ક્રિયાથી નહીં જાય, ના સમજી સમજથી જશે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યેત. અને જ્યાં કરતા ભાવ છે ત્યાં અવિવેક છે, ત્યાં મૂઢતા છે. કર્મકાંડ એ મૂઢતા નથી, પણ કર્મકાંડનો પોતાને કરતા માનવું એ મૂઢતા છે. મનુષ્ય મૂઢતા નથી, પણ હું આ દેહધારી શરીરધારી મનુષ્ય છું અને આટલો જ હું છું, એ મૂઢતા છે. ગીતાકાર કહે છે વિમૂઢાનાનું પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે મયા આસક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રયા અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસસી તત્સૃ. યોગ તો બધા કરે છે, બધાને અભ્યાસ છે, પ્રયત્ન તો આપણે બધા કરીએ છીએ. એવો કોઈ પણ માયનો લાલ નહીં હોય કે કાંઈ ને કાંઈ કરતો નહીં હોય. પ્રયત્ન તો બધા કરે છે, અને પ્રયત્ન જેને જે જોઈએ એના માટે બધા પ્રયત્ન કરે છે. ધન જોઈએ તો ધન માટે પ્રયત્ન કરે છે, ખુરશી જોઈએ તો ખુરશી માટે પ્રયત્ન કરે છે, પદ જોઈએ વિદ્યા જોઈએ તો વિદ્યા માટે પ્રયત્ન કરે છે, મિત્ર જોઈએ તો મિત્રો માટે પ્રયત્ન કરે છે. દરેક માણસ જેને જે જોઈએ છે એના માટે પ્રયત્ન તો કરે છે કે નથી કરતા? બધા કરે છે. મૂળ હવે તમારી કથા કરું છું, કૃષ્ણની કથા નહીં, રામની કથા નહીં, હવે તમારી કથા શરૂ થાય છે. જય શ્રી કૃષ્ણ. તમારી કથા થાય ને એટલે બધાની કથાનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય. અને તમારી કથા જ્યાં સુધી તમે નહીં સાંભળો ને ત્યાં સુધી બધા દેવોની, બધા નેતાઓની, રાજાઓની, ગુરુઓની, સંતોની, બધાઓની કથા તમે સાંભળો છતાં થોડુંક અધૂરું રહી જશે. તમારી કથા તમે બરાબર સમજી લીધી, બધી કથાઓ તમને પ્રાપ્ત થઈ ગઈ. હવે તમારી કથા શરૂ કરું છું. તમારે સાંભળ્યું તમારી કથા કે બાપજી અમારી કથા? કે હા, તમારી કથા. તમને જે જોઈએ એના માટે તમે પ્રયત્ન કરો છો. રોટલી જોઈએ તો રોટલી માટે પ્રયત્ન, ગાડી જોઈએ તો ગાડી માટે પ્રયત્ન, પૈસો જોઈએ તો પૈસા માટે પ્રયત્ન, મિત્ર જોઈએ તો મિત્ર માટે પ્રયત્ન. એ બધા લોકો યથા યોગ્ય જેને જે જોઈએ છે. અરે દૂધ જોઈએ છે ને તો દૂધની દુકાને જવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા વારો બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ, નહીં તો થેલી વાળાને બોલાવીએ છીએ, ડબલું લઈને દોડીએ છીએ કેરોસીન માટે. કેરોસીન જોઈએ તો કેરોસીન માટે પ્રયત્ન કરો છો. બરાબર છે, એમાં કોઈને શંકા નહીં હોય હો. તમને જે જોઈએ છે એના માટે પ્રયત્ન કરો છો. પણ કેરોસીન છે, પૈસો છે, ગાડી છે, કપડા છે, એ બધાની પાછળ ખરી રીતે તો તમને સુખ જ જોઈએ છે. જેનાથી તમને સુખ નથી મળતું ને એ બૈરાનો તમે ત્યાગ કરવા ઈચ્છો છો ને એ ધણીનો ત્યાગ કરતા લોકો મેં જોયા, એ છોકરાને જુદો કરતા મેં જોયા, ને એ બાપથી જુદો થતા છોકરાને જોયા. જેનાથી તમને સુખ નથી મળતું, દુઃખ જ દુઃખ મળે છે, એને તમે છેલ્લા પ્રણામ કરવા માટે બી તૈયાર થઈ જાઓ છો. તો ખરી રીતે તમને આ બધું નથી જોઈતું, સુખ જોઈએ છે. જય શ્રી કૃષ્ણ. આ તમારી કથા છે ભાઈ સાહેબ. પેન્ટ ટાઈ વાય પહેરીને ઓફિસમાં જાઓ છો ઠાઠથી, એમાંય સુખ જોઈએ. અને કંટાળીને આવો છો ને થાકીને, ટાઈને ત્યાં ટીંગાળો છો, કોટને ત્યાં અટકાવો છો, પેન્ટને અહીં લટકાવો છો ને એ જોંગીઓ બંને સુખ માટે. ઓઢ્યું તું તોય સુખ માટે, ઉતારીને એ લટકતું કર્યું એ સુખ માટે. બોલો જય શ્રી કૃષ્ણ. તો તમને સુખ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી હો. અને તમે પ્રયત્ન કરો છો પણ આજ સુધી સુખ ટક્યું નહીં. કારણ કે સુખ જ્યાં છે તે સરનામું જ આપણી પાસે નથી. સુખ જ્યાં છે એ માર્ગદર્શક મહાપુરુષની દિશા જ આપણે જીવનમાં નથી. કબીરજીએ ખરું કહ્યું છે, ભટક મુઆ ભેદુ બિના પાવે કોન ઉપાય, ખોજત ખોજત યુગ ગયે પાવ કોસ ઘર આય. તમને ખુરશી નથી જોઈતી, કંઈક છો એ શુભ સમાચાર કાનને મળે, સુખ જોઈએ છે. સાધુ શના માટે થયા? સુખ માટે. અને સાધુતાઈ છોડીને ઘરમાં જ રહ્યા તો સુખ માટે. પૈસા દાન કરો છો તો સુખ માટે, અને દાન લે છે એ સુખ માટે. મારો વાલો, અરે ચોર ચોરી કરે છે ને તો એ સુખ માટે હો. પછી ભલે એનું સાધન ગલત છે, ખોટું છે, ને એને દુઃખ પડે એ જુદી વાત છે, પણ આટલું મળે તો સુખી થઈશ. સુખની લાલચ જ બધું થાય છે.
પ્રાણી માત્ર સુખાય પ્રવૃત્તિ, પ્રાણી માત્ર જીવ માત્રની એક ચકલું છે ને એ સુખ માટે, કીડી પણ જો ચાલશે ને તો સુખ માટે જ ચાલશે. જ્યાં ખારું ખારું છે ત્યાં સાઈડ બદલશે, એને સ્ટીરિંગ બદલતા આવડે છે. કોઈ શીખવાડતું નથી કે હવે અહીં ખાંડ છે, અહીં આવ, અહીંયા ગોળ છે, આવ. એ પહોંચી જાય છે, એટલી અક્કલ એને છે. છતાંય દિશા જે છે ને, સુખ વાસ્તવિકમાં ક્યારે છે એનું જ્ઞાન નથી. તેથી કલ્પિત સુખ, ક્ષણિક સુખ, કલ્પિત સુખ પાછળ જીવન પૂરું થઈ ગયું. અને અંતે જુઓ મરવા પડ્યા તો કોઈ નહીં. 60 વર્ષ પૂરા થયા કે હા સંસાર મેં આવાજ નહીં. 55 પૂરા થયા કે કોઈ સાર નથી. એ કોઈ સાર નથી એવું નથી, ઘણું સાર હતું, પણ જ્યાં સાર હતું ને ત્યાંની દિશા મળી નહીં. અને જ્યાં સાર નહોતું ત્યાં દિશા દેખાણી. તળાવના કિનારે આવ્યા ભાઈ અને દેખે છે કે આ એક હાર ચમચમ ચમકી રહ્યો છે, એના હીરો સોનાનો હાર છે ને ચમચમ ચમકી રહ્યો છે. ભૂસકો માર્યો, આમ તેમ ફાંફા માર્યા, હાર દેખાણો નહીં. ફરી પાછો બેઠો કે હાર તો 9 લાખ રૂપિયાનો હાર દેખાય છે, 9 લાખનો હાર છે. કોઈ રાણી મહારાણીનો હશે, પડી ગયો હશે. ચોક્કસ એ મહારાણીનો હતો. થોડી વાર પછી ફરી પાછો દેખાણો, ફરી કૂદકો માર્યો, ફાંફા માર્યા, જડ્યો નહીં. એમ કરતા કરતા સાંજ પડી ગઈ, રાત પડી ગઈ. એ જગ્યાને નિશાન મારીને ભાઈ ઊંઘ્યો નહીં બરાબર રાતે ઘરે. સવારે વહેલી સવારે આવી ગયો, સૂર્યોદય થતા જે હાર પાછો દેખાણો. ફાંફા મારે છે, વારંવાર કૂદે છે, પણ હાર હાથમાં આવતો નથી. પાછો બેસે છે ને હાર દેખાય છે, જાય છે લેવા એટલે હાર અદૃશ્ય. કોઈ સાધુ પુરુષ પસાર થયા કે બાપજી જો આ હાર દેખાય છે, કાલનો મથ્યો છું, હજી હાથ આવતો નથી. બાપજી તમે કઈક યુક્તિ બતાવો, અડધું તમારું ને અડધું મારું. લોકો બાપજીને પણ એનાથી જ વશ કરવા ઈચ્છતા હશે. બાપજી કે ભાઈ અડધું નહીં, બધું તારું. પણ જ્યાં તું કૂદે છે ને ત્યાં નથી. તો નથી તો દેખાય છે શેનું? દેખાય છે ક્યાંક છે એટલે અહીં દેખાય છે. જો સામે એ ઊંચી ડાળે સમળી ગઈકાલે રાણી નાતી હશે અને એનો સુગંધ પરસેવાની ગમે તે રીતે સમળી લઈ આવીને ત્યાં એને મૂકી દીધો છે ડાળામાં. કે જે ઝાડનું ડાળ છે ને ત્યાં જે લટકતો હાર છે એનો પ્રતિબિંબ છે. એવી રીતે જ્યાં ત્યાં તમને આનંદ લાગે છે, મજા આવે છે, સુખ આવે છે, એ તમારો એ આત્મરૂપી ડાળ ઉપર જે ચૈતન્યના પ્રતિબિંબ છે એ તમને ત્યાં દેખાય છે. સંસારમાં સુખ છે હાર ક્યાં અને દેખાય છે ક્યાં, એવી રીતે સુખ ક્યાંય છે અને દેખાય છે ક્યાં. તમે ફક્ત 40 દિવસ જ્યાં સુખ છે ને ત્યાં જવાનો પ્રયત્ન કરો, પછી આ જગતનું સુખ તો તમારી વાહે પડશે. પાળેલા કૂતરાની જેમ તમારી વાહે પડશે. તમારી દયા પડે તેનો ઉપયોગ કરો જરા, નહીં તો છોડી દો, प्रसाद करके बांट दो, यश दूसरे को दे दो, भोग दूसरे को दे दो, आपको परम सुख मिल रहा है क्या? આપણા મન મહાપુરુષોમાં એ ફેર છે. આપણે ક્યાં કૂદકા મારી તળાવમાં અને ફોફા મારી મારીને આજ સુધી હાથમાં આવ્યો નથી, છતાં ફોફા ત્યાં ચાલુ છે. અને જ્યાં છે ત્યાં બતાવે મહાપુરુષ, પણ જવાની હવે તૈયારી નથી, કારણ કે કૂદકા મારવાની આદત પડી ગઈ છે. પેલા નાવાની મજા તો આવે છે એટલે હાર જતો કરે છે, ત્યાં જ આવવા દો. આદતનું સુખ. બીડી પીએ છે ને એમાં સાર નથી, પણ આદત પડી ગઈ એની મજા આવે છે. દારૂમાં કોઈ સાર નથી, પણ આદત પડી ગઈ એટલે દારૂ. ચીકણીમાં કોઈ સાર નથી, પણ આદત પડી ગઈ આમ થાડુશીને એટલે ઘસે જાય. હજ પડે 6 વાગે એટલે દાંતણ ઉપર ભભરાઈ, ભાઈ આ શું કરો, થોડી કરીએ જ બાપજી, રોમ રોમ કરીએ જ, ઘસ્યા વિના ચેન પડતું નથી. હવે એનાથી કઈ પોષણ મળતું નથી, તમસ છે, અવિદ્યા વધે છે, અશાંતિ વધારનારા પ્રમાણુઓ છે, છતાં ઘસ્યા વિના ચાલતું નથી. એ આદતનું સુખ છે. ચા આદતનું સુખ છે. આદતનું સુખ એવું થયું જેમ પેલો હાર માટે ભૂસકા મારે છે ને, આદત પડી ગઈ અને ત્યાં જોતા છતાં નથી જતો, એ કેવો કહેવાય? વીઆઈપી કોટાનો મૂર્ખો કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણએ જે લોકોને ત્યાં જવાની રુચિ થતી નથી એવા લોકોને ઉપસર્ગ આપીને વીઆઈપી કોટાના ગણ્યા છે. જે અભણ છે એને એના કારણે એને વિમૂઢ નથી કહ્યો,
પણ જેને ભણેલો છે કે અભણ છે, છતાંય જ્યાં સુખ માટે બધું કરતા છતાં દુઃખ જ દુઃખ કરોડો લોકોને મળ્યું છે, અશાંતિને કર્મ બંધન, અને જ્યાં સુખ છે ત્યાં જતા નથી. તેથી શાસ્ત્રીય ભાષામાં એ લોકોને વિમુઢ કહ્યા છે. પછી આપણે આપણી રીતે ભલે એમડી હોઈએ, આપણી રીતે ભલે મોટા મંડલેશ્વર હોઈએ, પણ જો ત્યાં જવાની રુચિ નથી તો આપણે શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ વિમુઢ કહેવાઈએ. એવા લોકોને 108 ગણીને દીધી છે. લ્યો, ગીતામાં 108 દીધી છે ગાળ. એ પણ એની કરુણા છે. જેમ છોકરો ગંદકીમાં રમવા જાય ને, એને સવારે એકી બેકી કરીને ત્યાં રમતો તો એની બા એને દે મૂર્ખો, ગધેડા જેવું, વાંદરા જેવું, એ બધું કે એ કહેવા પાછળ પણ માનું હૈયું દયાથી ભરેલું છે. એ પણ પ્રેમનો બીજો નમૂનો છે. એવી રીતે 108 ગીતામાં ગણી દીધી છે. કદાચ એ સાંભળીને આવે તો સારું. ગીતા में 108 गालियां दिया है. विमूढ़ा, आसुरम भावम आश्रिता, नरा अधमा, એવી રીતે 108 છે ગણેલી. અને યોગ શબ્દ 64 વાર આવ્યો છે. યુદ્ધના મેદાનમાં યોગ શબ્દ 64 વાર આવ્યો છે. તપસ્વી ભ્યો અધિકો યોગી. તપસ્વી તપ કરે પણ હજી દેહમાં અહમ રહે, મેં આટલું તપ કર્યું. યોગી ધીરે ધીરે દેહથી અંદર તો જાય છે. તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ. 4 શાસ્ત્રો 4 વેદોનું જ્ઞાન છે, 4 ઉપવેદોનું જ્ઞાન છે, 18 શાસ્ત્રોનું જ્ઞાન છે, પુરાણ ઉપપુરાણનું જ્ઞાન છે, પણ જ્ઞાન બુદ્ધિમાં છે. અને હું જ્ઞાની માને એના કરતા પેલો યોગી હારો. અજાણ માણસ ભોળા ભાળા માણસને સમજે કે તમારી અવિદ્યા મટી કે નહીં, તમારો જન્મ મરણનો ફેરો મટ્યો કે નહીં. એ તો નથી મટ્યો. કે તો પછી તમારા ગુરુ શું કરે છે? અરે પણ તે શું કર્યું છે? તો આવી રીતે બિચારા અજાણ ભોળા ભડાકને પૂછે છે. પૂછ કોઈ સાધકને, પૂછ કોઈ મજબૂત જિજ્ઞાસુને, ખબર પડે. પોતાથી નાના અજાણ લોકોની આગળ જ્ઞાન છાંટવું એના કરતા તો પેલો યોગી હારો. બેઠો બેઠો અંદર ડૂબકી તો મારે છે. બીજાના દિશા ભ્રમ કરવા જ્ઞાની થઈને નહીં. ગીતામાં કહ્યું છે કે કોઈની દિશા ભ્રમિત નહીં કરવાની. જે જ્યાં છે એ માર્ગથી આગળ વધારવા જોઈએ. પોતાનું જ્ઞાન છાંટવા માટે તારું તો કઈ નથી, તું આમ નથી, તું તેમ નથી, નહીં. તું જે માર્ગે વળે છે ભાઈ, સહેજ આમ થઈને આમ આવ, ચાલ, હું પણ એ દિશા જ છું. શ્રી કૃષ્ણ કર્મીઓની સામે કર્મ કરતા દેખાય છે, જિજ્ઞાસોની સામે ઉપદેશ આપે છે, મલ્લોની સામે મલ જેવા. કારણ કે જે જ્યાં છે ત્યાંથી ઉન્નતિ થાય. गा गा के भी उसको पाया जाता है, नाच नाच के भी पाने वाले मीरा ने पाया, और स्तुति करके सुखदेव जी ने पाया, और सेवा करके विचार करके जनक ने पाया, और सखा भाव करके अर्जुन ने पाया है, मित्र भाव से अर्जुन ने पाया है, और वात्सल्य भाव से कौशल्या ने पाया है. आखा जेवो तेवो घऊंनो रोटलो हो, પછી તમે ભાખરી કરો, રોટલી કરો, ચૂરી કરો, લાડુ કરો, પણ ઘઉંનું અન્ન તમારા શરીરમાં જાય એટલે પુષ્ટિ મળે ને મળે. રાબડી કરીને પીઓ ને ભાઈ સાહેબ, કોણ ના કહે છે? આ કીર્તન શું છે કે રાબડી કરીને પીએ છે.